નમસ્કાર વાલા મિત્રો, તમારું દિલથી સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ એરાઉન્ડ ધ રીલ્સમાં। તો મિત્રો, આજે એક બહુ જરૂરી વાત લઈ અને આવ્યા છીએ। બોડેલીમાં આંગણવાડીની હાલત અને નાના બાળકો પર તેની અસર। તો મિત્રો, મારા અનુભવ મુજબ ગામડાનો વિકાસ કાગળ પર નહીં પણ જમીન પર દેખાડવો જોઈએ। મુખ્ય વાતની વાત કરીએ તો સરળ શબ્દોમાં સમજો તો કે વડોદરા જિલ્લાના બોડેલી વિસ્તારમાં લગભગ 18,000 જેટલી વસ્તી છે, પણ બાળકો માટે યોગ્ય આંગણવાડીની સુવિધા અહીં પૂરતી નથી એવું ઘણા લોકો કહી રહ્યા છે। હાલ જે એક આંગણવાડી છે એ પણ ગામથી લગભગ 3 થી 3.5 કિલોમીટર જેટલું દૂર પડી જાય છે। હવે તમે જ વિચારો મિત્રો કે નાના બાળકને રોજ આટલું દૂર કોણ મૂકે અને પાછું લાવે। તો મિત્રો, બાળકો પર અસરની વાત કરીએ તો સૌથી પહેલાં સમજીએ કે આંગણવાડી શું છે। તો મિત્રો, આંગણવાડી છે તે બાળકનું પહેલું શાળા, પહેલું પોષણ અને આરોગ્યની કાળજી, એને આંગણવાડી કહેવાય। રિયાલિટીની વાત કરીએ તો પણ હાલ શું થઈ રહ્યું છે તો કે ઘણા બાળકોને પોષણ મળતું નથી, ભણતર શરૂ થવામાં મોડું પડે છે, આરોગ્ય ચેકઅપ પણ મુશ્કેલીમાં થાય છે। તો મિત્રો, તાજેતરમાં આરોગ્ય વિભાગના લોકો આવ્યા, પણ યોગ્ય જગ્યા ન હોવાથી એક નાનકડી દુકાનમાં જ બાળકોની તપાસ છે તે શરૂ કરવી પડી। હવે 178 બાળકોમાંથી ફક્ત 87 બાળકોની જ તપાસ થઈ શકી છે। હવે મિત્રો, જૂની આંગણવાડીની વાત કરીએ તો જૂના બોડેલીમાં એક આંગણવાડી છે, પણ એની હાલત છે તે બહુ સારી નથી। રમવાના સાધનો નથી, રસ્તો પણ બગડેલો છે અને બાળકોની હાજરી બહુ ઓછી છે। એટલે મિત્રો, 178 બાળકો સામે ફક્ત 3 બાળકો છે તે હાજર। આ પોતે જ હકીકત અહીં બતાવે છે। હવે મિત્રો, બહેનોની પરિસ્થિતિની વાત કરીએ તો આંગણવાડી બહેનો અને આશા વર્કરોને ઘરે ઘરે જઈ અને કામ કરવું પડે છે। મારા અનુભવ મુજબ સુવિધા ન હોય ત્યારે મહેનત બમણી થઈ જાય છે। હવે મિત્રો, લોકોની માંગ છે કે હવે ગામના લોકો શું કહે છે તો કે અમારા વિસ્તારમાં નવી આંગણવાડી શરૂ થવી જોઈએ, બાળકોને નજીકમાં સુવિધા મળવી જોઈએ। આ એક સામાન્ય અને યોગ્ય માંગ છે મિત્રો। સમાપનની વાત કરીએ તો સરળ શબ્દોમાં સમજો મિત્રો કે આ વાત કોઈને દોષ આપવા માટે નથી, ફક્ત ને ફક્ત ઉદ્દેશ માટે છે, પણ એક જરૂરી સમસ્યા તરફ ધ્યાન દોરવામાં આવે છે। હવે જોવાનું એ રહેશે મિત્રો કે જવાબદાર તંત્ર આ મુદ્દે શું પગલાં લે છે। મારા અનુભવ મુજબ જુઓ તો સાચો વિકાસ એ છે કે જે દરેક નાના બાળક સુધી પહોંચી શકે। અને હા મિત્રો, વિડીયોના અંતમાં તમે જુઓ તો જો તમને આ માહિતી સાચી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં। ત્યાં સુધી મિત્રો, ધન્યવાદ। જય હિન્દ, વંદે માતરમ। અને હા મિત્રો, આ વિડીયો સંપૂર્ણપણે માહિતીપ્રદ અને શિક્ષણાત્મક હેતુથી બનાવવામાં આવ્યો છે।